નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી ગાયોને ઘાસચારો ખવડાવ્યો। ગૌમાતાની પૂજા કરી ઘાસચારો ખવડાવ્યો। પરિવાર સાથે તેમણે ગૌ સેવા કરી હતી। તો ગૌમાતાની પૂજા કરીને ઘાસચારો ખવડાવ્યો હતો। હર્ષ સંઘવી પરિવાર સાથે પહોંચ્યા હતા અને ગૌમાતાના આશીર્વાદ લીધા હતા। ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિ પર ગૌ સેવાનું અનેરું મહત્વ છે, ત્યારે હર્ષ સંઘવીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી તો કરી, પરંતુ સાથે પરિવાર સાથે ગાયોને ઘાસચારો ખવડાવ્યો અને ગૌમાતાના આશીર્વાદ લીધા। તો વડોદરામાં સાંસદે ઉજવણી કરી। પતંગની સાથે સાથે કરુણા અભિયાન પર સાંસદે વધુ ભાર મૂક્યો। सांसद डॉक्टर हेमांग जोशीए કહ્યું કે राज्य सरकारનું करुणा अभियान अनेक अबोल पक्षीओना जीव बचावशे। नागरिकोए पण चाइनीज दोरीथी दूर रही अभियाનમાં साथ आपવો જોઈએ। राजकीय निवेदन आपता કહ્યું બીજાની કાપવા કરતા પોતાની પતંગ સ્થિર રાખવા પર વધુ ભાર મૂકવો જોઈએ। દરેક કાર્યકરને જે જવાબદારી સોંપાઈ હોય તે નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ। हेमंगभाई શું કહેશો? ઉત્તરાયણનો પર્વ છે, લોકો સાથે તમે ઉત્તરાયણ ઉજવી રહ્યા છો, માહોલ તો સારો છે જ, પરંતુ બીજી મહત્વપૂર્ણ વાત કરુણા અભિયાનની છે। જાગૃતતા ઓછી છે અને તમે એ લાવવાનો પ્રયત્ન સતત કરી રહ્યા છો, તો નાગરિકોને શું મેસેજ આપશો? તમે કયા પ્રકારનું અભિયાન છે? હું માનું છું કે આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીના સતત પ્રયાસોથી આપણા વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરુણા અભિયાનની એક જે હેલ્થ સેન્ટર છે ચાલી રહ્યું છે। વેટરનરી ડોક્ટર્સ આગામી 72 કલાક સુધી રાઉન્ડ ધ ક્લોક ઉપસ્થિત રહેવાના છે અને કોઈ પણ આપણા મૂંગા પક્ષીઓને જે ઈજા પહોંચે એ ઈજાનું સમાધાન તેઓ કરવાના છે। ત્યારે હું માનું છું કે માત્ર પક્ષીઓ નહીં, પ્રાણીઓ નહીં, પરંતુ મનુષ્યો માટે પણ ઘણીવાર જીવલેણ સાબિત થતી રહેતી હોય છે। એટલે આપણે કોઈ પણ તીક્ષ્ણ દોરાને ઉપયોગમાં લેવાથી આપણે બચીએ અને તમામ લોકો સાથે મળી અને શાંતિથી ઉત્તરાયણ ઉજવે એ માટેનો એક હું અપીલ કરું છું। અગાઉ વાત એ પ્રમાણે કે ઉત્તરાયણનો પર્વ અને રાજકારણને એકબીજાના પર્યાય ગણવામાં આવે છે કે જો પતંગ ટકાવી રાખવી હોય તો સ્થિરતા ખૂબ જ જરૂરી છે, તો એને લઈને કોઈ સંદેશ તમે કયા સિદ્ધાંતો પર આગળ વધ્યા? જ્યારથી આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશની ધુરા સંભાળી છે, રાજનીતિનું પણ કલેવર બદલાયું છે। હવે કોઈના પેચ કાપવાથી નહીં, પરંતુ આપણી પતંગને સ્થિર રાખી અને આગળ આપણા કર્મમાં આગળ વધવાની એ જ બાબતની રાજકારણ એનાથી કાર્યકર્તા આગળ આવે છે ને એ આદરણીય વડાપ્રધાનશ્રીએ પોતે સાબિત કરી આપ્યું છે। ત્યારે હું વિચારું છું અને હું પોતે પણ એ સિદ્ધાંતમાં માનું છું કે આપણને જે કોઈ પણ જવાબદારી આપી હોય આપણે આપણી જવાબદારી પર ફોકસ કરી અને એ જવાબદારી કઈ રીતે સુપેરે આપણે પાર પાડીએ એ માટેના જ હંમેશા પ્રયાસ કરવા જોઈએ। બિલકુલથી, તો જે જવાબદારી મળી હોય એ જવાબદારી જે છે તેને પૂરી કરવી જે છે તે કર્તવ્ય બને છે અને એ કર્તવ્યના આધારે, એ સિદ્ધાંતોના આધારે જે ડોક્ટર હેમાંગ જોશી છે તે સતત આગળ વધી રહ્યા છે અને આજે ઉત્તરાયણ છે ત્યારે